જય હિંગળાજ. આવતીકાલે 26મી જાન્યુઆરી 77મો પ્રજાસત્તાક દિન આપણે ઉજવવાનો છે. આ કાર્યની અંદર આપણો રાષ્ટ્રીય એકતા, અખંડતા અને સાર્વભૌમત્વ ટકી રહે તે માટે આપણી જ્ઞાતિના યુવાનોએ ભૂતકાળમાં બહુ બલિદાન આપ્યું છે. હવે જે બલિદાન આપવાનું એ છે કે આપણે આપણા પોતાના ઉત્પાદનો જે છે, પરદેશની વસ્તુઓ પસંદ કરીએ છીએ એની જગ્યાએ આપણી પોતાનું ઉત્પાદન પસંદ કરીએ અને આ દેશને સમૃદ્ધ કરીએ. રિયલ સેન્સમાં પ્રજાસત્તાક દિન આપણે એ નિષ્ઠાથી ઉજવીએ એવી શુભ ભાવનાઓ પાઠવું છું અને તંત્રના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. મા હિંગળાજની અસીમ કૃપાથી કન્યાકુમાર છાત્રાલય અને આરોગ્ય ધામના બિલ્ડિંગનો 8મું ધાબું ભરાઈ ગયેલ છે. હવે ખરી કસોટી આપણી શરૂ થઈ છે. ગુજરાત ભાવસાર સમાજના તમામ દાતાઓશ્રીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કર્મચારીઓ અને વ્યવસાય ક્ષેત્રમાં જે આગળ પડતા કિસ્સાઓ છે એ તમામની આપણે અંતરથી ખરા દિલથી પ્રાર્થના અમે કરીએ છીએ. મારી સાથે વાઇસ પ્રેસિડેન્ટ કૌશિકભાઈ આવેલા છે. મારી સાથે ભાવસાર મિત્રના તંત્રીશ્રી આજે છે હાજર અને આપણા સહ કન્વીનર ભાવસાર સમાજના સુમિતભાઈ ભાવસાર આવેલા છે. એમને તાજેતરમાં મા હિંગળાજની કૃપાથી અખિલ ભારતીય ક્ષેત્રે એમને તંત્રી પદ મળેલ છે. એમને ખાસ તો અભિનંદન આપું છું. તેઓ શ્રી આપણા સમાજની જે કંઈ પ્રવૃત્તિ છે એની અંદર ખૂબ સારો સાથ સહકાર આપી રહ્યા છે અને એમનું ભાવિ ખૂબ ઉજ્જવળ પાઠવું છું. કન્યાકુમાર છાત્રાલય આરોગ્ય ધામની અંદર હવે ખરી પૈસાની જરૂરિયાત પડશે તો આપના ચરણોની અંદર મારી પ્રાર્થના છે કે આપ સૌ સ્વેચ્છાએ ઝડપભેર આ 12 મહિનામાં આ કામ પૂરું થાય એ માટે સત્વરે જે કંઈ આપણી હિંગળાજ માતાજીએ સમૃદ્ધિ આપી છે એ ધ્યાનમાં લઈ ઉદાર હાથે ફાળો આપો એવી આપણે ખૂબ નમ્રતાપૂર્વક વિનમ્ર પ્રાર્થના કરું છું. હું કૌશિકભાઈને વિનંતી કરું એવું પણ આપણને સારી વાત કરશે. નમસ્કાર. જય હિંગળાજ. આપણા આ ભવ્ય મકાનમાં હવે ઇન્ટિરિયરનું કામ ચાલશે, ફ્લોરિંગનું બધું કામ ચાલશે. એના માટે પૈસાની સખત જરૂર પડશે તો દરેક સભ્ય પોતાને યથાશક્તિ એક સાથે ના બને તો દર મહિને પણ નાની રકમ જો જમા કરાવતા રહે તો મોટી રકમ જમા થઈ જશે અને 12 મહિનામાં આપણું આ મકાન પૂર્ણ થઈ અને વાપરવા યોગ્ય થઈ જાય તો એની પણ આવક ચાલુ થઈ જશે. તો આ કામમાં તાત્કાલિક બધા સભ્યો નિર્ણય લઈ અને રકમ જમા કરાવતા રહો તેવી નમ્ર વિનંતી. જય હિંગળાજ. અશ્વિનભાઈ ભાવસાર તંત્રી. જય હિંગળાજ. ભાવસાર બંધુઓને નમ્ર વિનંતી કે આપણું વર્લ્ડ લેવલે ભાવસાર આઇકોન બની રહ્યું છે તેને આપણે સૌએ ઉપયોગ કરવાનો છે જેથી જે ભાવસાર બંધુઓ વિદેશમાં સેટ થયા છે તેઓ પણ આ યોજનાનો લાભ લે અને આ કામ સત્વરે પૂરું થાય તે માટે આપણા દ્વારા યથાયોગ્ય દાન ઝડપથી મોકલાવશો તો 12 મહિનામાં આપણું આ બિલ્ડિંગ તૈયાર થઈ અને આપણા ભાવસાર સમાજ માટે ઉપયોગમાં લઈ શકાશે. જય હિંગળાજ. જય હિંગળાજ. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર માટે શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા આજે આપણે જોઈ રહ્યા છે ભવનનું નિર્માણ ચાલી રહ્યું છે અને 7 માળ તો બની ચૂક્યા છે. તો આપણે હજુ આગળનું કામ અટકે નહીં તે માટે દાનનો પ્રવાહ ચાલુ રાખીએ એવી આપ સર્વને વિનંતી છે. ગુજરાત ભાવસાર સમાજના જે કંઈ ક્ષેત્રની અંદર આગળ પડતા એજ્યુકેશનમાં છે, શિક્ષણની અંદર ઉપરાંત વેપાર ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને વ્યવસાય ક્ષેત્રે જે આગળ પડતા છે યુવાનો અને વડીલો, એ તમામનો આપણો બાયોડેટા એકઠા કરી રહ્યા છીએ અને એ બાયોડેટા એકઠા થયા પછી આપણો જે સમાજ છે સમાજ એકબીજાના કાર્યની અંદર, ધંધાની અંદર, વ્યવસાયની અંદર મદદ કરે, એકબીજાને સાથ સહકાર આપે અને આપણી ભાવસાર જ્ઞાતિના અંદર જ ખરીદી કરે, એમના વ્યવસાયની અંદર જ્યાં જરૂર મદદની હોય ત્યાં એમની મદદ મેળવે એવું એક ઉચ્ચ ભાવસાર જ્ઞાતિનું આપણે સંગઠન બનાવીશું. એક સરસ સાહિત્ય તૈયાર કરીશું, બાયોડેટા રેડી કરીશું અને એવું જબરજસ્ત ભગીરથ કાર્ય કૌશિકભાઈ હાથ ઉપર લીધું છે. તો આપ સૌ આપના બાયોડેટા ભાવસાર મિત્રની અંદર ફોર્મ મૂકેલું છે એ ફોર્મ ભરી અને સત્વરે મોકલી આપો કે જેથી કરીને એક આખું બળ ઊભું થાય
અને એ બળનો ઉપયોગ આપણે વ્યવસાય ક્ષેત્રે આપણો સમાજ આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટે તમામની મદદ આપણે એકબીજાને સાથ સહકારથી મેળવી શકીશું અને એમાં પણ આપ સાથ સહકાર આપો એવી વિનંતી છે મારી. આના માટે ગૂગલ ફોર્મ પણ બનાવ્યું છે, એમાં લિંક વોટ્સએપ પર મેળવી શકાશે. એના માટે મારા નંબર ઉપર 9898 65 85 60 ઉપર વોટ્સએપ કરશો તો ગૂગલ ફોર્મની લિંક પણ મોકલી આપીશું, તો સીધું પણ ફોર્મ ભરી શકાશે. જય હિંગળાજ. જય હિંગળાજ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિંગળાજ. જય હિંગળાજ. પ્રજાસત્તાક દિનની આવતીકાલે શુભ શરૂઆત થશે. સુવર્ણ પ્રભાતે આપણો ભાવસાર સમાજ, આપણો દેશ અને દુનિયા સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે, કોઈ આતંકવાદ વિકસે નહીં અને સુખ શાંતિથી બધા તંદુરસ્તી રહે એ મા હિંગળાજના ચરણોમાં પ્રાર્થના કરું. જય હિંગળાજ. જય હિંગળાજ. બોલો ભારત માતા કી જય. 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છા. શુભકામનાઓ. કામના. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. બધું રેડી થઈ જાય ને તો હોસ્ટેલની અંદર તમારા રિટાયર્ડ લેવલનું અધિકારી પણ એડમિનિસ્ટ્રેશન આ ના ચાલે હવે. એની અંદર એક્સપર્ટ ના હોય તો કન્યાકુમારી ખાતે જે એડમિનિસ્ટ્રેશન છે એ ઓવરઓલ ફીલ જાય તો બધા એ તો આખો સારો હા એટલે રોહિત પણ કારણ કે આ તો ભાઈ બહુ મોટું કામ છે. તો એક્સપર્ટ માણસ હોય ને તો જ આપણે ચાલે. તો આપણે નહીં તો ના ચાલે. ચાલુ કરવા જઈએ તો કામ એ ખાસ ધ્યાન રાખવાનું.